નમસ્કાર મિત્રો, એબલ એકેડમીમાં તમારા બધાનું સ્વાગત છે. અમે તમારા માટે આજે કંઈક અપડેટ લઈને આવ્યા છે અને આશા છે કે એ માહિતી તમને ક્યાંક ને ક્યાંક હેલ્પફુલ સાબિત થશે. વાત આપણે આજે કરવાની છે અપડેટની કે જ્ઞાન સહાયકની જે નીતિ છે એમાં થોડોક સુધાર આવ્યો છે અને એનાથી ઉપર જઈને કે ટેટ ટાટની પરીક્ષા વિશે શરૂ કરીએ. આપણે આજનો આ ટોપિક બહુ એટલો લાંબો નથી રહેવાનો, બહુ જલ્દી તમને માહિતી આપી દેવાની છે. સૌથી પહેલા તો ઘણા બધા વિદ્યાર્થીઓના મને મેસેજ પર્સનલી જે નવા છે તૈયારીમાં પૂછે છે કે સર જ્ઞાન સહાયક છે શું? એકદમ સાદી ભાષામાં સમજવું હોય જ્ઞાન સહાયક શું છે તો તમને બધાને ખબર છે 2020માં એક નીતિ આવી હતી. કઈ? રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, આપણી ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020માં. આ નીતિમાં વાત કરવામાં આવી હતી વિદ્યાર્થીઓના કૌશલ ઉપર કે એમના કૌશલ ઉપર વધારે ધ્યાન આપો, અને વિદ્યાર્થીઓના કૌશલને ધ્યાન આપવું હોય તો શિક્ષકોના કૌશલ ઉપર ધ્યાન આપવું પડે. તો શિક્ષકોને પણ વધારે તાલીમની વાત કરી હતી. સાદી ભાષામાં વાત કરશું આપણે. આ નીતિની અંતર્ગત આપણા ગુજરાત સરકારે, કોણે? ગુજરાત સરકારે 2023માં એક ઇનિશિયેટિવ લીધું. શું લીધું? એ 2023માં કોણે? ગુજરાત સરકારે શું કર્યું? એક મિશન. કયું મિશન? મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ. એક મિશન ચાલુ કર્યું ગુજરાત સરકારે, અને આ મિશનનો ઉદ્દેશ્ય એવો હતો કે દરેક ધોરણ દીઠ એક વર્ગખંડ અને દરેક ધોરણ દીઠ એક શિક્ષક દરેક શાળામાં હોય. એનો મતલબ કે શાળાઓ શિક્ષક વગરની હોવી જોઈએ નહીં. આ પ્રોજેક્ટ અંતર્ગત આવું ગુજરાત સરકારે ત્યારે એક વિઝન જોયું હતું. હવે વાત એવી થઈ કે આપણે ભાઈ દરેક એક ધોરણ દીઠ શિક્ષક જોઈએ છે, તો આપણી પ્રાથમિક શાળાઓમાં, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકમાં ઘણા બધા શિક્ષકો નિવૃત્ત થતા હોય છે, કોઈ જોબ છોડીને જતા રહેતા હોય છે, કોઈ પ્રસૂતિ ઉપર, રજા ઉપર હોય છે, તો ઘણી બધી શિક્ષકોની ખાલી પડેલી હોય છે જગ્યા. તો એ જગ્યાઓ સીધી ભરતી દ્વારા ભરવું થોડુંક મુશ્કેલ છે. સીધી ભરતી વર્ષે વર્ષે કરી શકાય નહીં. એના માટે આ નીતિ અંતર્ગત એક નવી યોજના, જેને કહો છો તમે જ્ઞાન સહાયક યોજના. એટલે શું જ્ઞાન સહાયક? એટલે પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે ખાલી જગ્યા છે ત્યાં શિક્ષકોની ભરતી આ યોજના દ્વારા કરવામાં આવતી હતી. એને કહેવાય જ્ઞાન સહાયક યોજના. અને આ નીતિમાં થોડાક શું થયા છે? સુધારા થયા છે, અપડેટ થયા છે. એના વિશે જ આપણે આજે જોવાનું છે. ક્લિયર છે? સૌથી પહેલો એમાં સુધારો શું છે કે જૂના ઠરાવમાં શું હતું કે ભાઈ માધ્યમિક માટે 40 વર્ષ અને ઉચ્ચતર માધ્યમિક માટે તમારી જે વય મર્યાદા છે એ 42 વર્ષ હતી, જેને હવે અપડેટ કરીને કેટલી કરી દીધી છે? માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક બંને માટે 45 વર્ષ. એટલે કે તમે અરજી કરો ત્યારે જો તમારી ઉંમર 45 વર્ષ કરતા ઓછી હોય તો તમે જ્ઞાન સહાયકની માટે અરજી કરી શકશો. એકદમ સિમ્પલ. આના સિવાય બીજો શું સુધારો આવ્યો છે? બીજો એ આવ્યો છે કે પહેલાના ઠરાવમાં શું હતું? 2023માં જે ઠરાવ થયો હતો એમાં કે ભાઈ આ જે જ્ઞાન સહાયકોની કામગીરી છે એનો કરાર એટલે કે સમયગાળો 11 માસનો રહેશે. કેટલો? 11 માસનો. વેકેશન સિવાય, એટલે કે 11 માર્ક્સના કોન્ટ્રાક્ટ પર તમે જ્ઞાન સહાયક બનતા હતા. હવે નવો સુધારો શું થયો છે? અપડેટ શું છે આપણા માટે? તો આ જે જ્ઞાન સહાયકની કામગીરીનો મહત્તમ કરાર 11 માસનો જ છે, વેકેશન સિવાય જ છે. તો સુધારો શું થયો છે? સુધારો અહીંયા થયો છે કે દર વર્ષે શૈક્ષણિક વર્ષના છેલ્લા દિવસે આ કરાર આપોઆપ રદ થયેલ ગણાશે. એનો મતલબ શું કે તમારું શૈક્ષણિક વર્ગ પૂરું તો તમારો જ્ઞાન સહાયક વાળો કરાર પણ પૂરો. માની લો, એક ઉદાહરણથી સમજવું હોય કે માની લો કે તમે મેમાં જોઈન કરો છો. ક્યારે જોઈન કરો છો? મેમાં. અને તમારું શૈક્ષણિક વર્ષ પૂરું થાય છે જૂનમાં. હે ને? સિમ્પલ. તો તમે 1-2 મહિનામાં જ તમારો કરાર રદ થઈ જશે. પાછું પહેલેથી તમારે અપ્લાય કરવાનું રહેશે. તો આ એક મોટો બદલાવ છે. આના સિવાય બીજી શું શું અપડેટ છે આપણે આ જ્ઞાન સહાયકની નીતિમાં? જો અહીંયા છે. હવે ભાઈ જગ્યાઓ શિક્ષકની ખાલી પડે છે તો એની પ્રક્રિયા કઈ રીતે પૂરી કરશે? તો અહીંયા છે કે દર વર્ષે જે શાળા હશે તે મોડામાં મોડા ક્યાં સુધીમાં? 15 એપ્રિલ સુધીમાં આપણે જે જિલ્લા શિક્ષણાધિકારી હોય એને ખાલી જગ્યાઓની માહિતી મોકલશે, અને આ માહિતી એ અધિકારી 30 એપ્રિલ સુધીમાં સમગ્ર શિક્ષા કચેરીને મોકલી આપશે. અને આ જે સમગ્ર શિક્ષા કચેરી છે એ વિગતોના આધારે વિષયવાર ખાલી જગ્યાઓની આખરી યાદી તૈયાર કરવાની રહેશે. એ યાદી કરશે ને એના આધારે પછી તમારે ફોર્મ તમારે અપ્લાય કરવાનું રહેશે. ક્લિયર? આ એક સુધારો છે. એના સિવાય હજુ એક અહીંયા અપડેટ એ છે તમારા માટે કે જો જે જ્ઞાન સહાયક અગાઉના વર્ષે જે શાળામાં હતા
તે શાળા પસંદ કરે તો તેને અગ્રિમતા આપવાની રહેશે. એટલે કે તમે કોઈ શાળામાં જ્ઞાન સહાયક તરીકે કામ કરો છો, તમારો રદ થઈ ગયો, ફરી તમે અપ્લાય કરો છો, તમે જો એને પ્રાયોરિટી આપો એ શાળાને પ્રથમ, તો તમને એ અગ્રિમતા આપવામાં આવશે. એવું સરળ ભાષામાં કીધું છે. આના સિવાય બીજો કોઈ બદલાવ છે? હા, એક હજુ બદલાવ તમે યાદ રાખજો. શું યાદ રાખવા જેવું છે? આ તમને અગ્રિમતા અહીંયા તો આપવામાં આવશે જ, પણ જ્યારે તમે જ્ઞાન સહાયકનું ફોર્મ ભરશો ત્યારે તમે જેટલી પણ શાળાઓમાં તમે તમારી પસંદગીનો ક્રમ નાખશો, તમારું એક પણ શાળામાં ન લાગે. અને સાદી ભાષામાં ઉદાહરણથી સમજવું હોય તો માની લો કે 500 શાળાઓ છે, તમે 500 ને તમારી ચોઇસ ફિલિંગમાં એક પછી બધી શાળાઓ નાખી દીધી, તમારી એક પણ શાળામાં ન થયું જ્ઞાન સહાયકમાં, તો તમને એક બીજો પણ એમાં ઓપ્શન આપવામાં આવશે કે તમારો આમાંથી એક પણમાં ન થાય તો કયો જિલ્લો છે જ્યાં તમે વેઇટિંગ લિસ્ટમાં તમારું નામ રહેશે. એટલે તમારે એક જિલ્લો પછી પસંદ કરવાનો રહેશે. માની લો હું અમદાવાદથી હોઉં તો હું નાખી દઈશ કે મારે આ જિલ્લો અમદાવાદ, તો એમાં જ્યારે પણ વેઇટિંગ લિસ્ટમાં પહેલું નામ મારું હશે, મેરિટને આધારે જો મારું નામ આવતું હશે, તો અમદાવાદમાં જ્યારે પણ કોઈ શિક્ષકની ભરતી ખાલી પડશે તો ત્યાં મને પહેલા અગ્રિમતા આપવામાં આવશે. એ પણ આમાં એક સુધારો છે. તો આવા નાના મોટા થોડા ચેન્જીસ થયા છે. એક વય મર્યાદા તમારે યાદ રાખવાનું 45 થઈ ગઈ છે અને 11 માસ થઈ ગયા છે અને શૈક્ષણિક છેલ્લા વર્ષે તમારો એક કરાર ખતમ થઈ જાય છે. આ એક થોડીક નીતિમાં નવા ચેન્જીસ હતા જે મને લાગ્યું કે તમારા સુધી પહોંચાડવા જોઈએ. વાત કરીએ આજના તમારા બીજા એક ક્વેશ્ચન પર જે તમને વારે ઘડી થતો છે કે શું ટેટ ટાટ આવશે કે નહીં? ટેટ ટાટ આ વર્ષે આવવાની છે કે નથી? જો મારો પોતાનો અંગત મંતવ્ય આપું, અત્યાર સુધીના સરકારના જે ઠરાવ આવ્યા છે, ઠરાવને જો થોડુંક વાંચીએ તો થોડુંક આપણને ખબર પડે કે ભાઈ જો પહેલી વાત તો એ કે પ્રાથમિક શિક્ષણમાં ભરતીઓ ચાલુ છે, માધ્યમિકના અંતિમ તબક્કામાં છે ભરતી પ્રક્રિયા, તો જ્યાં સુધી એ પ્રક્રિયા ન પૂરી થાય ત્યાં સુધી ટેટ ટાટ આવવાની સંભાવના નહીવત છે આ વર્ષમાં. સિમ્પલ. આ મારો હજુ પણ કહું છું, આ મારો અંગત મંતવ્ય છે કે આ વર્ષમાં ટેટ ટાટ લેવું સરકાર માટે મુશ્કેલ, કેમ કે સરકારના ઠરાવો તમે જો એ નવી તમને આમાં સુધારા કરતા જાય છે. તો એવું મને લાગે છે કે આ વર્ષે ટેટ ટાટ આવશે નહીં, પણ નેક્સ્ટ વર્ષ માટે છે. અને શિક્ષણની આવી જ અલગ તમે અપડેટ જાણવા માટે અમારી સાથે જોડાયેલો આપણે આ ચેનલ ઉપર આના સિવાય પણ ઘણી બધી એક્ઝામની તૈયારી શિક્ષણના ક્ષેત્રની એના સિવાયની આપણે કરાવીએ છીએ. તો તમને જો આના વિશે વિગત ડિટેલ જોતી તો આપણી ટેલિગ્રામ ચેનલ છે, એ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ. આ વિડીયો તમારા જેવા કોઈ મિત્રો હોય જે તૈયારી કરવા માંગતા હોય, જેને કોઈ કન્ફ્યુઝન હોય, તો એના સુધી પહોંચાડો અને વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જય હિન્દ.